શરૂઆત કરી છે। રસ્તા બહુ ડેન્જર છે, સ્થાનિક લોકોની સલાહ લીધી। હલાવવામાં ધ્યાન રાખજો ભાઈ કે લેન્ડસ્લાઇડ એટલી થઈ છે અને ગરબિયાંગમાં તો થઈ જ હતી 2-3 મહિના પહેલા ચોમાસામાં અમુક લોકો મૃત્યુ પામ્યા હતા। અને રોડ કન્ડિશન જો અત્યારે આવી છે, તડકો નીકળી ગયો છે। ધારચુલા નાનું એવું ગામ છે, એસડીએમ ઓફિસ ધારચુલા પેલા જવાનું, તમે બપોરે પહોંચો, રાત્રે પહોંચો, ગમે ત્યારે પહોંચો। પરમિટ કઢાવ્યા વિના અહીંથી આગળ ગરબિયાંગ ને એકેય ગામ તમને ધારચુલાથી આગળ જ્યાં જ્યાં ચેકપોસ્ટ આવશે ને ત્યાં રોકશે। રસ્તા જો આ ટાઈપના ખરાબ છે ને, અહીંયા કામે આમાં ચાલુ જ હોય રાતથી, અને અહીંયા જો ફૂલ લેન્ડસ્લાઇડ થઈ ગયેલું દેખાય છે। પણ હવે લગભગ ચોમાસું રોકાઈ ગયું એટલે બહુ લેન્ડસ્લાઇડના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય, ક્યારેક જ થાય ભાગ્યે। અને બાકી આવી રીતે જો મશીન ઉભા હોય, બરફ પડે તો ક્લિયર કરી નાખે। કામકાજ તો રાતથી હાલતું જોઈએ। રોડ સરસ મજાનો અહીંથી ડામર બનાવી નાખશે ને આવતા વર્ષે તો આદિ કૈલાસ ને ઓમ પર્વતના દર્શન તો થાય જ છે, પણ આવતા વર્ષે તો 2024માં આ લોકોનો એવો પ્લાન છે કે કૈલાસ માનસરોવર યાત્રાનું ઠેઠ ઓલું જે લીપુલેક પાસ છે ને ત્યાં સુધી રોડ બનાવવાનું આયોજન છે। આ બધી જો ફૂલ તૈયારી જ હાલે છે રોડ બનાવવાની। અને આ મિત્રો જો એક બરફનો પહાડ દેખાય છે દૂર, જો દેખાતો હોય તો જો આ ઉપર પેલો બરફનો પહાડ મને અત્યારે દેખાણો। અમે 2-3 દિવસથી આ નીકળ્યાથી કાઠગોદામથી ધીરે ધીરે ફરતા ફરતા પહોંચ્યા, અને રસ્તો જો આ ટાઈપનો છે, અહીંથી થઈને સામે આમ જવાના રસ્તા અઘરા છે। ત્યારે પેલા ગરબિયાંગ આવશે ને ગુંજી આવશે ને વેધર અત્યારે ક્લિયર છે। 2-3 જણાને પૂછ્યું અને અત્યારે દેખાય છે ઉપર સુધી ક્યાંય એવા વાદળા દેખાતું નથી, એટલે આવશે ખરેખર મજા। પરમિટ નીકળી ગઈ છે અમારા ત્રણેયની। બુલેટનું બધું હતું પંચર ને હાથે કરાવી લીધું, કારણ કે અહીંયા લાસ્ટ છે। હવે પંચર હું કાંઈ મળે જ નહીં ટૂંકમાં, એમ સમજી લ્યો। હવે પંચર પડે કે જે થાય કે બાઇકમાં પ્રોબ્લેમ થાય તો હવે આ 75-80 કિલોમીટર જે છે એ અઘરા છે। કાંઈ પંચર વાળા અહીંયા કાંઈ મળે જ નહીં ટૂંકમાં। બેઝિક વસ્તુ કદાચ ચા પાણી નાસ્તો મળતો હોય તો એ કરી લેવાનો, અને જમવાનું બપોરે જે મળતું હોય રાજમા ચાવલ ને બધું જમી અમે બપોરે ટૂંકમાં બહુ ઓછું, કારણ કે આવા રસ્તા હોય વાંકા ચૂકા, ટ્રાવેલિંગ કરતું રહેવાનું હોય સતત, એટલે પેટમાં ગડબડ થાય। એટલે સવારે નાસ્તો અત્યારે કરી લીધો, સવાર કે બપોર જે હોય અમે લેટ ઉઠ્યા એટલે બપોરે અત્યારે નાસ્તો કર્યો, એકલા પેટ પૂજા કરી લીધી છે। બાઇકમાં પેટ્રોલ કાલે ટેન્ક ફૂલ કરાવી લીધું હતું। ધારચુલા પેલા જ 2-4 કિલોમીટરમાં ત્યાં બોર્ડ જ માર્યું છે કે ભારતનો અંતિમ પેટ્રોલ પંપ, ભારત કા આખરી પેટ્રોલ પંપ, એટલે ઇન્ડિયાનો છેલ્લો પંપ હતો। અહીંયા પેટ્રોલ ફરજિયાત બધાને ભરાવવું પડે। આ બાજુ ક્યાંય પેટ્રોલ પંપ નથી। મજા આવે છે ડ્રાઈવ કરવાની। સવારે અમારે 10-11 નીકળવું હતું, એની બદલે થોડું 1-2 વાગી ગયા। અત્યારે જોઈ રસ્તો, રોડ તો અત્યારે તો સારા દેખાય છે। હવે અઘરા પછી ક્યારે આવે? વાહ, નીચે નદીનું મસ્તીનું દ્રશ્ય દેખાય છે ભાઈ। રોડ નીચે જાય છે ધીરે ધીરે। પછી અહીંના સ્થાનિકો જે રહેતા હોય ઉપરના ગરબિયાંગ ને નાભીડાંગ ને એ બધા નીચે આવતા રહીએ ધારચુલા રહેવા, કારણ કે અહીંયા હવે 3-4 મહિના તો બરફ પડશે એટલે રોડ સાવ બંધ થઈ જાય। એટલે હવે તૈયારી છે ટૂંકમાં ઊંચાઈ ઉપર બરફ પડવાની, નવેમ્બર મહિનામાં કે ગમે ત્યારે પડે। કાંઈ વાંધો નહીં, આપણા નસીબ પ્રમાણે જ્યાં સુધી જવાશે ત્યાં સુધી જાશું। બાકી રોડ બ્લોક થાય એમાં તો આપણું કઈ હાલવાનું નથી। બરફ છે, વાતાવરણ છે, પહાડોમાં તો હાલતા બદલી જતું હોય તો એ પછી માન્ય આપણે રાખવું પડે ને નોય દર્શન થાય આમાં તો ઓમ પર્વત ને આદિ કૈલાસના। તો જેવા નસીબ આપણા। અત્યારે તો ભોલેનાથનું નામ લેતા લેતા જાય છે, આશા એવી રાખી કે થઈ જાય દર્શન। હવે મિત્રો વાત કહેવાની એ છે કે ધારચુલા આવીને તમે બપોરે આવો, સાંજે આવો કે નાઇટ ડ્રાઈવ કરીને તમારી પોતાની 4 વ્હીલ લઈને આવ્યા હો, ટેક્સી બંધાવીને આવ્યા હોય, કદાચ નૈનીતાલથી કે ગમે ત્યાંથી તમે આવ્યા હો, કે ટ્રેનમાં કાઠગોદામ લાસ્ટ સ્ટેશન છે અહીંયા પહોંચવાનું, ત્યાંથી તમારે પછી ટેક્સી કરવી હોય તો અહીંયા રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે ટેક્સી મળી જાય તમને। તો આ ટાઈપના રોડ રસ્તા આવે અત્યારે તો જો, ઓહો આ તો પથ્થર પડ્યો હોય છે કે હું આ ઉપરથી જો આ પથ્થર દેખાય, બચી જ ન હોગે ને આવડો મોટો પથ્થર, કેટલા ટનનો હોય ભગવાન કોઈની માથે ન પાડે આવો પથ્થર। પણ ગરબિયાંગમાં તો 2-3 મહિના પહેલા જાનહાની થઈ ગઈ હતી, લેન્ડસ્લાઇડ થઈ હતી, આપણે વિડીયો આવ્યા હતા અને છાપામાં આવ્યું હતું। ઘણા લોકો બિચારા લેન્ડસ્લાઇડમાં દબાઈને મરી ગયા હતા, ઈશ્વર એમની આત્માને શાંતિ આપે। પણ ભાઈ રિસ્કી તો છે, કારણ કે બને છે ને હજી એક ટાઈમે એક જ ગાડી આવી શકે। આ ટાઈપના મિત્રો પુલ હોય, આ બાજુ નદી છે, નદી અત્યારે ખાલી છે, થોડી જાય છે। આવા પુલ તો તમને અનેક ક્રોસ કરવામાં આવશે જ્યાં જ્યાં નદી હશે ત્યાં। અને હા, કહેવાનું ઈ કે તમે જો ફેમિલી સાથે આવતા હો, મમ્મી પપ્પા અને થોડા મોટી ઉંમરના ફેમિલીમાં આખું આવતા હોય તમે, તો આ એડવેન્ચર તો કરી જ ન શકો। ચૂલામાંથી પરમિટ કઢાવીને તમારે ટેક્સી કરવી પડશે। તમારે ટાટા સુમો ની ટાઈપની જે હાલતી હોય ટેક્સી, ધારે ત્યાં ટાટા સુમો જ મેં જોઈ હમણાં। ટાટા સુમો વાળા છે ને આશરે 16,000-17,000 ને એવો ભાવ કહે છે। હોટલ વાળાને પૂછો તો કદાચ બાર્ગેનિંગ કરો તો એનાથી પણ ઓછામાં પતી જાય। એટલે એ 16,000 જે તમને કહે, બાર્ગેનિંગ તમે કરો તો કોક 12-14,000 પણ આવે। તો એમાં 2 નાઇટ સ્ટે હોય છે, એટલે સવારે તમે અર્લી મોર્નિંગ ટેક્સી તમારી હોટલે આવી જાય, અથવા હોટલ વાળા ભાઈને કહો તો એ પણ બધું સેટિંગ કરી દે પરમિટનું ને આ તે બધું। તમારે જો ડાયરેક્ટ પરમિટ ન કઢાવી હોય તો હોટલ વાળાને કહેવાનું, કોઈ બી હોટલે જ્યાં સ્ટે લીધો હોય હોટલ વાળા પરમિટ કઢાવી આપે, નકર તમારે ઓફિસે જઈને પરમિટ કઢાવી પડે। વોટરફોલ એક દેખાય છે મસ્તીનો, ચાલો નજીકથી જોઈ, હજી તો થોડો દૂર છે।
મસ્ત પુલ આગળથી દ્રશ્ય જો મિત્રો, આખો વોટરફોલ ઉપરથી આવે છે, જોઈ લ્યો. દૂધ જેવું સફેદ પાણી છે. આ ધારચુલાથી નીકળ્યા ને હજી 8-10 કિલોમીટર કાઈ પાસે ત્યાં જો સુંદર મજાનો વોટરફોલ દેખાય છે, ઉપરથી આવે છે. આવું સરસ સરસ મિત્રો દેખાડતો રહીશ જે રસ્તામાં આવશે તે. અરે વાહ વાહ વાહ, ફ્રી ઓફમાં ગાડી કોઈને સર્વિસ કરાવી હોય તો જો આવી રીતે સ્થાનિક લોકો મસ્ત રીતે ધોઈ નાખતા હોય. હાલો મિત્રો, તો આ નીચે જો આ નદી મારી સાથે સાથે હાલી જ આવે છે. ગોરી નદી ને કાલી નદી, આ લોકો એમ કે જોલ જીબી એક ગામ આવે છે, ત્યાં બે નદી નું સંગમ થાય, કાલી ગંગા અને ગોરી ગંગા. કાળી નદી ને ધોળી નદી આપણી ગુજરાતી ભાષામાં. ભોલેનાથ, જય બજરંગબલી, જય માતાજી. જૂનું મકાન. કાલે એક ભાઈ મને વિડીયો દેખાડ્યો, એમાં તો એમ થઈ ગયું કે આ લદાખ આવી ગયા, એટલો બધો બરફ હતો. રાત્રે અમે હોટલમાં રોકાણ હતા ને એક ભાઈ મસ્તીનો જોઈ કે ભાઈ આ કાલનો વિડીયો છે, તાજો સ્નોફોલ થયો ને આવો રસ્તો હતો. હવે જોઈ એવું સરસ મજાનું દ્રશ્ય ભાઈ મને દેખાડ્યું એવું જોવા મળી જાય તો આપણો ધક્કો વસૂલ થઈ જાય. કઈ વાંધો નહીં, આપણે જાય જ છીએ. વાહ ભાઈ વાહ, રોડ તો એમ તો સારો જ છે. સરકાર ને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જેને BRO કહે અને સરસ મજાની મહેનત રાતથી કરે છે ને સરસ રોડ બનાવી નાખ્યો. બાકી અહીંયા પેલા બધા એમ કહેતા કે 8-10 વર્ષ પહેલા તો અહીંયા હાલીને જવું પડતું. હમણાં 2-3 વર્ષથી જ આ રોડ એટલો ચાલુ થયો છે અને આવતા વર્ષેથી તો મોદી સરકાર ડાયરેક્ટ આપણને કૈલાસ માનસરોવરના દર્શન પણ આપણે કરી શકશું. અત્યારે આપણે આદિ કૈલાસના દર્શન કરી શકીએ અને ઓમ પર્વતના કરી શકીએ. આવતા વર્ષે 2024માં લગભગ એ લોકો ફાઇનલ જેવું જ કહે છે કે આ બે તો દર્શન આદિ કૈલાસ ને ઓમ પર્વતના તો કરી શકશો તમે. હવે તો સીધું લીપુલેક પાસ સુધી રોડ થઈ જશે, એટલે કૈલાસ માનસરોવરના પણ દર્શન ઈ શિવલિંગના પણ આપણે કરી શકશું. ગર્વ લેવા જેવી બાબત છે. ધન્યવાદ છે રોડ ઓર્ગેનાઇઝેશન ને, આર્મી ને, મોદી સરકાર ને કે જે આવું સરસ મજાનું રોડ બનાવે છે, એટલી મહેનત કરે છે. અને ખાસ તો આપણી ઇન્ડિયન આર્મી ને આપણે દિલથી સેલ્યુટ કરી. ઈ પણ આમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. રોડનું મેન્ટેનન્સ આર્મી વાળા લગભગ ઘણી જગ્યાએ મેં જોયું છે કરતા હોય છે, મેનેજમેન્ટ કરાવતા હોય. બાકી આવા પહાડો વચ્ચે આવા રોડ બનાવવા એ બહુ અઘરી વાત છે. આવતા વર્ષે તો આપણે કૈલાસ માનસરોવર યાત્રા પણ પેલા આપણે તિબેટ અને ચાઇનાથી કંઈક જવું પડતું એવું હતું. હવે આપણે અહીંથી જ ઉત્તરાખંડમાંથી જ આપણે આપણા ભારતમાંથી જ કરી શકશું. લીપુલેક પાસ આપણો ભારતનો છેલ્લો પાસ છે, ત્યાં સુધી જઈ શકશું. રોડ લગભગ કદાચ કાચો રોડ તો થઈ ગયો છે, પછી ડામર રોડ ત્યાં સુધી બનાવવાના છે. તો કેટલું સારું કહેવાય, ફટાફટ યાત્રા બધી થાય છે. અને ઉત્તરાખંડમાં પણ એટલું બધું કામ હાલે છે. રેલ પ્રોજેક્ટ પણ એટલો બધો, ચારધામ યાત્રા પણ રેલ પ્રોજેક્ટમાં આપણે રેલગાડી થ્રુ કરી શકશું. આપણે અમુક કિલોમીટર સુધી સ્ટેશન ને એવું બનાવે છે. થોડું ઘણું કદાચ બાય રોડ જવું પડે એટલે ચારધામની યાત્રા પણ ઈઝી થઈ જશે. ઓલા રોડ પણ સારા, મેઇન જે હતા એ નાના રોડ હતા જે આપણે યમુનોત્રી ગંગોત્રીના, એ બધા રોડે પણ સરસ મજાના પોળા કરી દીધા છે. થોડું ઘણું કામ બાકી હશે. એટલે હવે રોડ, રસ્તા અને પ્લસ રેલ, એટલે બધા ઓપ્શનથી તમે આ ચારધામ યાત્રા કરી શકશો. મહત્વની યાત્રા ચારધામની હોય છે, એ પણ સરસ મજાની થઈ જશે. અને અહીંયા પણ કૈલાસ માનસરોવરની યાત્રા આપણે કરી શકશું. અત્યારે આદિ કૈલાસ અને ઓમ પર્વતના દર્શન તો આપણે અત્યારે કરી શકીએ છીએ, જે જાય જ છીએ આપણે. ખરેખર સારું કહેવાય. આવા સરસ મજાના દર્શન આપણે ભારતમાંથી થાય છે. જય જય ગરવી ગુજરાત, જય ભારત. ઇન્ડિયન આર્મી ને સેલ્યુટ, મોદી સાહેબ ને તો દિલથી સેલ્યુટ. ઓહો, આ પાણા પાછા ક્યાંથી પડ્યા છે, ભગવાન કોઈને જાનહાની ન કરે. આ તો ક્લિફ હેંગર રોડ જેવું આવી ગયું. કિન્નોર કૈલાસ બાજુ જાય ને સેમ જવા રોડ આવતા, પીતી વેલી કિન્નોર કૈલાસ નો રોડ યાદ આવી ગયો. થોડુંક મિક્સઅપ લદ્દાખ નું થશે અને સ્પીતિ નું મિક્સિંગ થશે, એ ટાઈપનો રોડ છે. ઓમ પર્વતનું નાનું મંદિર બનાવ્યું છે. ડબલ પટ્ટી રોડ બની ગયો. ઓલા ભાઈ કે આગળ હમણાં સ્થાનિકારે વાતચીત કરી, મને કે ડબલ પટ્ટી રોડ તમારે. એક મિનિટ, હેલ્મેટ નો કાચ બંધ કરી દો એટલે હવા થોડીક ઓછી આવે, અવાજ ક્લિયર આવે. મિત્રો અહીંયા આવો સરસ મજાનો ડબલ પટ્ટી રોડ બનાવ્યો છે, તો શું જોઈ બીજું. જય શ્રી રામ મહાદેવ. ઓહો, વારે વાહ, રોડની કન્ડિશન મજા આવી ગઈ. હાલો લ્યો. બાકી જો ઓમ પર્વત નું વાતાવરણ ક્લિયર રહ્યું ને, ઓલું બધા વિડીયો આપણે જોઈ છીએ ઓમ લખેલું. આજે હું કેટલા દિવસથી વોટ્સઅપમાં યુટ્યુબમાં એ ઓમ પર્વતના વિડીયો જોતો મેં કીધું આપણે ક્યારે જાવું. પણ આજે આ દિવાળીએ ભાઈ મિત્રો નીકળી જ ગયા. અમે સુરત થી ભરતભાઈ ને કેતનભાઈ જો આગળ જાય છે, એ આવી ગયા. મેં કીધું નીકળી જ જાય ભાઈ, આ વખતે ઈશ્વરે ભોલેનાથ નો હુકમ છે, મોકો મળ્યો તો હાલો આપણે નીકળી જાય. અને મિત્રો બાકી ટ્રાફિક કોઈ બહુ છે નહીં. ગુજરાતમાંથી તો કોઈ ગુજરાતી અમને મળ્યું નથી હજી સુધી. અત્યારે રાજસ્થાની ભાઈ મિત્રો બે મળ્યા હતા, ઉદયપુર ના હતા, અને એક ભાઈ અલવર રાજસ્થાન ના હતા. ભરતભાઈ મસ્તીનો રોડ છે, ભગાવો.
ઝરણા ને પહાડ ને આ બાજુમાં નીચે નદી ને ઓમ પર્વત ને આદિ કૈલાસ ને આહા નસીબ ખુલી ગયા મિત્ર. સ્ટે ઓપ્શન તો અહીંયા વધી ગયા છે, બહુ વાંધો નહીં. હોમ સ્ટે જેટલા ખુલે ને એટલું સારું છે, સ્થાનિક ગામવાળા લોકોને ફાયદો થાય. અને ઉત્તરાખંડ સરકાર અત્યારે હોમ સ્ટે વધારે છે અને સપોર્ટ કરે છે. 4 કે 5 લાખ રૂપિયા સુધી કોને એટલું ફંડ આપે છે કે હોમ સ્ટે માં રૂમ બનાવી શકે, થોડુંક વ્યવસ્થિત કરી શકે. આપણા માટે સારું છે મિત્રો. હોમ સ્ટે એટલે એ લોકો સ્થાનિક લોકલ હોય એમના ઘરે રાત રોકાવાનું, એ જે કલ્ચર હોય, ખેતીવાડી હોય અમુકને, એ આપણે એની સાથે બધું રહેવાનું. તમને 1 દી 2 દી મજા આવે. અહીંના લોકો બહુ સારા હોય ઉત્તરાખંડના. તમને એની જે ખાતા હોય ઘરનું અને ઘર જેવું આપણે ટૂંકમાં અહીંનો ટેસ્ટ તમને કરવા મળે. એટલે મિત્રો જ્યાં સુધી હોમ સ્ટે મળતું હોય ને ત્યાં સુધી મારી ચોઈસ તો પેલું હોમ સ્ટે જ હોય. હોમ સ્ટેમાં બીજો ફાયદો એ કે એની રસોઈ, એના જે ખાતા હોય, એ લોકો જે જમતા હોય, નાસ્તો કરતા હોય, રાત્રે જમતા હોય, બપોરે, એ બધું આપણને એની સ્ટાઇલથી આઈનો એ લોકો જે ખાતા હોય સેમ આપણા માટે પણ બનાવે. એટલે હોમ સ્ટેમાં એ મજા છે. પ્લસ આપણે આપણું ઘરેથી જો કાંઈ આપણે લઈ આવ્યા હોય, ઘરેથી કોઈ બાજરાનો લોટ, અમુક આપણા ગુજરાતી ભાઈઓ તો મોજ કરવાની હોય તો હરખી જ કરવાની હોય, તો બાજરાનો રોટ, મકાઈનો, એ બધું બકાલું કરિયાણું અનાજ લઈને નીકળ્યા હોય, ભજીયા બનાવવા હોય તો આપણા ગુજરાતીને તો ભજીયા પેલા વાલા એટલે અહીંયા ભજીયા બનાવાય તો મજા આવી જાય કેટલી. વિચાર કરવા આવા મસ્તીના લોકેશનમાં સરસ મજાનો આપણો ગુજરાતી સ્વાદ મળી જાય. શું જોઈ થોડોક અઘરો રસ્તો આવી ગયો છે, સીધો ઊંચો આવ્યો. પેલા ગેરમાં માંડ બાઇક ચડે છે. એટલે મિત્રો હોમ સ્ટે માં રોકાવ તો સ્થાનિક લોકોને રોજગારી મળે, મદદ થાય. સરકાર એમને આગળ વધારવા માંગે છે. અહીંયા બીજી કોઈ જાજી રોજગારી હોય નહીં, તો આપણે મિત્રો સપોર્ટ કરાય ને ફાયદો એમને પણ છે અને ફાયદો આપણે પણ છે. આપણે ઘર જેવી રસોઈ મળે અને શુદ્ધ મળે, સાત્વિક મળે. આપણે આપણી રીતે જે બનાવવું હોય, શાક, દાળ, ભાત, એ પણ બની જાય. અને એમની રસોઈ કરવાનો તમારે ટેસ્ટ કરવો હોય તો એ પણ તમે જે કહો એ ટૂંકમાં એ બનાવવામાં હેલ્પ કરે. તમને કિચન યુઝ કરવા દે. જય શ્રી રામ, જય બજરંગબલી, ભોલેનાથ. હા, વ્હાઈટ પહાડો દેખાણો પાછા. એટલે મિત્રો હોમ સ્ટેમાં રોકાવું સારું પડે. હા, પાછો મિત્રો જો ક્લિફ હેંગર રોડ આવી ગયો, જોઈ લ્યો. કાયદેસર છે. સ્પીતિ વેલી હિમાચલમાં આવે એવો રોડ, એ જ રોડ યાદ આવી જાય. બાકી કિલ્લાર કિસ્ટવાડ હું ગયો છું, ત્યાંય આવો રોડ છે. પણ મજા બહુ આવે છે. આ રસ્તેથી આમથી થતા આવ્યા આપણે. આવો મસ્તીનો રસ્તો, આમથી આમ મજા જ આવી રાખ્યો. તો આર્મીની ગાડી આવી રહી છે, સેલ્યુટ કરીએ. એક્સાઇટમેન્ટ એટલી બધી છે ને કે જલ્દી મને આદિ કૈલાસના દર્શન થઈ જાય. અતિથિ ગેસ્ટ હાઉસમાં રોકાણો તો આમાં કોઈ બાર્ગેનિંગ વિના મિત્રો 500 રૂપિયા સીધા મને કહી દીધા. એટલે મેં કીધું લે આ તો બહુ સારું કહેવાય. નકર મને કદાચ 1500 કહે ને તોય હું તો 500 થી 1000 જ માગવા વાળો વ્યક્તિ છું. ગુજરાતી ભાઈ બાર્ગેનિંગ ન કરે તો કોણ કરે? એટલે બાર્ગેનિંગ આપણો હક છે, કાયદેસર. બાર્ગેનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આપણા મોસ્ટલી પૈસા જાજા રાત્રિ રોકાણમાં જ જતા હોય છે મિત્રો. તમને 500 થી 1000 વચ્ચે સરસ મજાનો બેઝિક રૂમ, એટેચ બાથરૂમ મળી જાય. તો બીજું આપણે જોઈશું. આમાં થાય છે હું ખબર છે? તમારા બેગ થી છે ને કેતનભાઈ ઓલા બેગ દબાઈને નીચે વયા જાય છે. તમારું જે આ બેગ છે ને એ ધક્કો મારીને નીચે ઓલા બેગ ને પાડી દેજો. જો હાવ બેગ નીચે વયા ગયા ઈ થાય. હાલો મિત્રો બેગ થોડુંક ફિટ કરી લઈ. મિત્રો એક હોલ્ડ લીધો છે, સૌથી પહેલો હોલ્ડ અહીંયા. સામે સફેદ પહાડ દેખાય છે અને અહીંયા છે સરસ મજાની નદી. વાહ ભાઈ વાહ. ના જે નાના મકાન જો મિત્રો મારી નસીબદાર. ચોખ્ખું વાતાવરણ દેખાય. અહીંયા તો કઈ ધુવાણો ને કઈ હોય નહીં, કોઈ જાતનું ઔદ્યોગિક ન હોય, એકદમ પહાડો, પોલ્યુશન ફ્રી.